નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ છે ત્રીજો, ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ। એમાં જોવાનું છે શિલ્પ અને સ્થાપત્ય, બરાબર છે। પહેલા પાઠમાં આપણે જોયું હતું કે ભારતનો વારસો એટલે કે વારસો એટલે શું, કે વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, બરાબર છે, એને આપણે જોયું હતું, એને વારસો કહેવાય। બીજા પાઠમાં આપણે જોયું હતું કે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ, એનો અભ્યાસ કર્યો। હવે ત્રીજો પાઠ છે ભારતમાં સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય। તો આપણે જોયું કે ભારત છે એ પ્રાચીન સમયથી વારસાની દ્રષ્ટિએ ખૂબ, બરાબર છે, કે વિશિષ્ટ સ્થાન ધરાવે છે। પ્રાચીન સમયથી આ ભારત છે એ વારસાની દ્રષ્ટિએ ખૂબ વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને એમાં પાછું શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ભારત છે એ ખૂબ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વારસામાં ખૂબ વિશિષ્ટ અગ્રણીય સ્થાન ધરાવે છે। તેથી આપણે, બરાબર છે, કે અગ્રણી સ્થાન ધરાવે છે, તેથી ભારત છે એની પ્રાચીન જે નગર આયોજના હતી એ સમકાલીન નગર આયોજના કરતાં વધારે ચડિયાતી માનવામાં આવી છે। એક ગૌરવ લેવાય એવું સ્થાન ગણવામાં આવે છે। તો ભારતમાં સાંસ્કૃતિક વારસામાં આપણે આજે જોવાનું છે શિલ્પ અને સ્થાપત્ય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિલ્પ અને સ્થાપત્ય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો શિલ્પ એટલે શું? જો શિલ્પ એટલે શું થાય કે શિલ્પી છે એ પોતાના કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડતથી છીણી હથોડી વડે, બરાબર છે, પથ્થરમાંથી, લાકડામાંથી, ધાતુમાંથી જે કંડારે એને આપણે શું કહીએ છીએ? શિલ્પ કહીએ છીએ। તો એમાં આપણે જોઈએ કે શિલ્પ એટલે શું, કે શિલ્પ એટલે શું પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકાય કે શિલ્પી એટલે કે ઘડનાર, શિલ્પી પોતાની આવડત, કલા, કૌશલ્ય, વગેરે દ્વારા અથવા છીણી હથોડી દ્વારા પોતાના વિવિધ મનના વિચાર, પછી પથ્થરો, લાકડું, બરાબર છે, કે ધાતુમાંથી, બરાબર છે, ધાતુમાંથી કંડારવાની કળા એટલે શિલ્પ। કે શિલ્પ છે પોતાની કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડતથી જે કંઈ છીણી હથોડી વડે જે પથ્થરો, ધાતુઓ, લાકડામાંથી જે કંઈ કંડારવાની ક્રિયા હોય એને આપણે શું કહીએ છીએ? શિલ્પ કહીએ છીએ। પછી આવે છે સ્થાપત્ય। સ્થાપત્ય એટલે શું? કે સ્થાપત્ય છે, સ્થાપત્ય એટલે બાંધકામ। ટૂંકમાં સામાન્ય અર્થ કહીએ તો સ્થાપત્ય છે એને આપણે બાંધકામ કહીએ છીએ। શું? કે સ્થાપત્ય છે એને આપણે બાંધકામ કહીએ, સ્થાપત્ય। તો આ સ્થાપત્ય એટલે સામાન્ય અર્થમાં બાંધકામ, સામાન્ય રીતે સ્થાપત્ય એટલે બાંધકામ થાય છે। સંસ્કૃતમાં સ્થાપત્યને આપણે વાસ્તુ કહીએ છીએ। તો શું? સંસ્કૃતમાં સ્થાપત્ય અને વાસ્તુ કહે છે અને આ વાસ્તુ છે એ પ્રાચીન ગણવામાં આવે છે, બરાબર છે, કે આ વાસ્તુ શબ્દ એ પ્રાચીન ગણવામાં આવે છે। શું કીધું? કે સામાન્ય રીતે સ્થાપત્ય એટલે શું? કે બાંધકામ, કોઈ પણ આ પ્રકારનું બાંધકામ, મંદિર, મસ્જિદ જેનું બાંધકામ કરીએ એને આપણે સ્થાપત્ય કહીએ। તો સામાન્ય રીતે સ્થાપત્ય એટલે બાંધકામ થાય,
સંસ્કૃતમાં સ્થાપત્ય શબ્દ માટે વાસ્તુ શબ્દ છે એ કહેવામાં આવે અને આ વાસ્તુ શબ્દ છે એ કેવો છે કે આ વાસ્તુ શબ્દ છે એ પ્રાચીન છે, જેના અર્થમાં આપણે સ્થાપત્ય કહીએ જેના અર્થમાં શું કે આ વાસ્તુ છે બરાબર છે એ આપણે પ્રાચીન શબ્દ છે, એના અર્થમાં આપણે સ્થાપત્યમાં શું બાંધાવીએ કે મકાન, પછી નગર, કુવા, કિલ્લાઓ, નગર, કુવાઓ, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદ, મિનારાઓ વગેરે નું બાંધકામ એટલે સ્થાપત્ય. એટલે સ્થાપત્ય. શું કીધું? સ્થાપત્ય એટલે કે સામાન્ય રીતે સ્થાપત્ય એટલે આપણે બાંધકામ છે કહીએ. સંસ્કૃત શબ્દ વાસ્તુ કહેવાય. આ વાસ્તુ શબ્દ છે પ્રાચીન છે. એના અર્થમાં આપણે મકાન, નગર, કુવા, કિલ્લાઓ, મંદિર, મસ્જિદ, મિનારા વગેરેનું બાંધકામ કરીએ એને સ્થાપત્ય કહેવાય. તો આપણે આ જોયું કે શિલ્પ અને સ્થાપત્ય બરાબર છે કે શિલ્પમાં શું થાય કે શિલ્પ છે કોઈ પણ લાકડું, પથ્થર, ધાતુમાંથી મૂર્તિ કંડાળે તેને શિલ્પ કહેવાય. સ્થાપત્ય એટલે કે બાંધકામ. આ જોયું. હવે આવે છે ભારતનું પ્રાચીન બરાબર છે નગર આયોજન. એના વિશે આપણે અભ્યાસ કરીએ કે ભારતનું પ્રાચીન નગર આયોજન છે એમાં શું જોવા મળ્યું કે પ્રાચીન ભારતનું નગર આયોજન એનો અભ્યાસ કરીએ કે પ્રાચીન ભારતનું નગર આયોજન. પ્રાચીન ભારતનું નગર આયોજનમાં પ્રાચીન બરાબર છે કે ભારત છે એ પ્રાચીન સમયથી નગર આયોજનની દ્રષ્ટિએ વિશિષ્ટતા અથવા શ્રેષ્ઠતા દર્શાવે છે અથવા નિપુણતા ધરાવે છે. તો શું કે ભારત પ્રાચીન સમયથી નગર આયોજનની દ્રષ્ટિએ નિપુણતા ધરાવે છે. અને આ નગર આયોજનના 3 ભાગમાં વહેંચવામાં આવે છે બરાબર છે. તે નગર આયોજન 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. શું કીધું કે પ્રાચીન ભારતનું નગર આયોજન કે હવે આમાં આપણે જોવાનું છે કે નગર આયોજન પ્રાચીન ભારતનું નગર આયોજન કહ્યું કે ભારત છે એ પ્રાચીન ભારતનું નગર આયોજન છે એ સમકાલીન ભારતના નગર આયોજનથી કંઈક વિશિષ્ટતા ધરાવે છે. એટલે કે ભારતનું પ્રાચીન સમયથી નગર આયોજન દ્રષ્ટિએ બરાબર છે નગર આયોજનની દ્રષ્ટિએ ભારત છે પ્રાચીન સમયથી નિપુણતા ધરાવે છે. તે નગર આયોજનને 3 વિભાગમાં એને વહેંચવામાં આવ્યા કે આ નિપુણતા ધરાવે છે બરાબર છે. એટલે કે તેના મુખ્ય 3 વિભાગો પડ્યા. કેટલા વિભાગો પડ્યા? 3. પહેલો વિભાગ કયો? કે શાસન અધિકારનો ગઢ બરાબર છે કે આ નગર આયોજન કર્યું એમાં નગરના આયોજનમાં 3 વિભાગો પડ્યા. કયા 3 વિભાગો? કે પહેલો શાસક અધિકાર ગઢ એટલે કે આને ટૂંકમાં શું કહેવાય? સિટીડલ પણ કહેવાય બરાબર છે. પહેલો શાસક અધિકારોનો ગઢ, પછી બીજું કે અન્ય અધિકારોના બરાબર છે અન્ય અધિકારોના આવાસ ગૃહ અથવા આવાસ નગરો આવાસ નગર. પછી ત્રીજું કે સામાન્ય જનોના બરાબર છે આવાસ નગરો. ત્રીજું છે સામાન્ય જનોના બરાબર છે સામાન્ય જનોના આવાસ નગર.
તો આ 3 ભાગમાં વહેંચવામાં આવ્યા. કયા 3 ભાગમાં? શાસન અધિકાર ગઢ એટલે કે એને સિટીડલ કહેવાય, પછી અન્ય અધિકારના આવાસ નગરો અને પછી સામાન્ય જનોના આવાસ નગરો. આ 3 ભાગમાં નગર આયોજન છે એને વહેંચવામાં આવ્યું. એમાં શું જોવું કે શાસન અધિકારો છે એના ગઢ છે એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા હતા. કેના ઉપર? કે શાસન અધિકાર ગઢ છે એના મકાનો, એના ભવનો, નગરો છે એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા, ઊંચા સ્થાને. પછી કે અન્ય અધિકારીઓના આવાસો છે એના મકાનને, એના નગરો છે એના રક્ષણ માટે ફરતી દિવાલ બાંધવામાં આવે છે. આ મકાનો છે આમાં કેટલા ઓરડા જોવા મળે છે? કે 2 કે 5 ઓરડાઓ જોવા મળ્યા અન્ય અધિકારના આવાસ યોજના. અને આ સામાન્ય જનોના આવાસ નગરો, એમાં કે સામાન્ય જનોના આવાસ છે એ સામાન્ય રીતે હાથથી બનાવેલા ઈંટો છે એનો ઉપયોગ થતો હતો. તો આ નગર આયોજન છે એના 3 વિભાગ પાડવામાં આવ્યા. શાસન અધિકારનો ગઢ, પછી અન્ય અધિકારના આવાસ નગરો, પછી ત્રીજું છે સામાન્ય નગરના આવાસ નગરો. આ 3. તો ભારતમાં પ્રાચીન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિઓ છે એના લોકો છે એની પ્રજાઓ, બરાબર છે કે સ્થાપત્યમાં નગર આયોજન ક્ષેત્રે જેટલી વિશેષતા છે એ અન્ય સંસ્કૃતિ કરતાં જે આ નગર આયોજન છે એ વિશિષ્ટતા ધરાવતા હતા. અને એમાં મહત્ત્વનું નગર છે એ હડપ્પા, મોહેંજો-દડો, બરાબર છે. એમાં સૌથી જો કોઈ મહત્ત્વનું નગર હોય તો એ કયું છે? મોહેંજો-દડો. તો હવે એના વિશે આપણે જોઈએ. મોહેંજો-દડો એટલે કે મોહેંજો-દડો એટલે શું? જોવું મોહેંજો-દડાનો અર્થ શું થાય? કે મોહેંજો-દડો એટલે કે મરેલાનો ટેકરો. શું? કે મરેલાનો ટેકરો, એવો સામાન્ય અર્થ થાય, બરાબર છે. મોહેંજો-દડો એટલે કે મરેલાનો ટેકરો એમ કહેવામાં આવે છે. આ મોહેંજો-દડો છે ઈસવીસન 1922માં, કોણ? ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ માર્શલ બરાબર છે. સર જ્હોન મેકલ ઈસવીસન 1922માં સર જ્હોન મેકલ અને કર્નલ માર્શલ છે એ, બરાબર છે, એના અનુસંધાને, એના નિમિત્તે, બરાબર છે કે રખાલદાસ અને દયારામ શાહને નીચે પાકિસ્તાનના જે કરાચલ વિસ્તાર છે એમાં ઉત્ખનનની, સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ નગર છે એનું ઉત્ખનન કરવામાં આવ્યું. એમાં આ મોહેંજો-દડો છે એને મરેલાનો ટેકરો કહેવામાં આવ્યો અને એની નગર આયોજન છે એની સુંદર વ્યવસ્થા છે એ ઉત્ખનનના કારણે જોવા મળી. તો મોહેંજો-દડો છે એનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. હવે આમાં શું જોવા મળ્યું? કે આની નગર રચના. શું? કે નગર રચના. મોહેંજો-દડોની નગર રચના પૂછાય કે કેવી હતી? તો મોહેંજો-દડો છે એની નગર રચના ખૂબ વિશિષ્ટતા, બરાબર છે કે મોહેંજો-દડો છે એની રચના છે એ ખૂબ વિશિષ્ટતા જોવા મળી આના, બરાબર છે કે આમાં શું જોવા મળ્યું? કે આ નગર યોજના ખૂબ વિશિષ્ટ પ્રકારની જોવા મળી. નગરોમાં મકાનો છે, આ મકાનો પૂર અને ભેજથી રક્ષણ માટે ઊંચા પીઠિકા ઉપર એટલે કે ઊંચા સ્થાને બનાવવામાં આવ્યું, બરાબર છે કે નગર રચના કેવી હતી મોહેંજો-દડોની? કે મોહેંજો-દડો છે એની નગર રચના ખૂબ વિશિષ્ટ અથવા શ્રેષ્ઠતા દર્શાવતી હતી. આમાં શું જોવા મળ્યું? કે આના મકાનો છે ને, બરાબર છે કે ઉત્ખનન દરમિયાન કે એ મકાનો છે એમાં શું જોવા મળ્યું? કે મકાનો છે એ પૂર અને ભેજથી રક્ષણ માટે એ ઊંચા પીઠિકા ઉપર મકાન બાંધવામાં આવતા હતા. પછી ત્યાર પછી શું થયું? કે એમાં પછી શું જોવા મળ્યું? કે આમાં શ્રીમંતો છે એના મકાનો છે ને 2 માળના હતા. કેટલા માળના?
શ્રીમંતો એટલે કે ધનવાન વ્યક્તિઓ છે, શ્રીમંત વ્યક્તિના મકાનો છે એ 2 માળના હતા અને તેમાં કેટલા ઓરડા જોવા મળતા હતા? કે તેમાં 5 થી 7 ઓરડાઓ છે એ જોવા મળ્યા શ્રીમંતોના મકાનમાં. પછી સામાન્ય લોકો છે, સામાન્ય વર્ગના લોકો છે એના મકાન છે 1 માળના હતા, તેમાં 2 કે 3 ઓરડા જોવા મળ્યા. બરાબર છે કે આ એની નગર રચના હતી. પછી કે નગરો છે એના ફરતે રક્ષણ માટે દિવાલ કરવામાં આવેલી હતી, કે નગર છે એના ફરતે રક્ષણ માટે ફરતી દિવાલ હતી. પછી કે આની મકાનની અંદર, બરાબર છે, મકાનની અંદર હવા ઉજાસવાળા બારી બારણાઓ હતા. પછી કે દરેક મકાનની અંદર, બરાબર છે, દરેક મકાનની અંદર કોઠારો હતા. શું થાય કે દરેક મકાનની અંદર કોઠાર, રસોડું, હવા ઉજાસવાળા બારી બારણાઓ, કોઠારો, રસોડું, આ બધા એના મકાનો છે એમાં પણ જોવા મળ્યું. તો આ એની સુંદર નગર આયોજન હતી. બરાબર છે કે આ એની સુંદર નગર આયોજના હતી. તો તમને પૂછી શકે કે મોહેંજો-દડો છે એની નગર રચના વિશે ટૂંકમાં સમજાવો, તો આપણે લખી શકીએ કે મોહેંજો-દડો છે એની નગર રચના છે ખૂબ જ સુંદર વિશિષ્ટ પ્રકારની હતી. તેમાં શ્રીમંતોના મકાન 2 માળના હતા, 5 થી 7 ઓરડાઓ હતા. પછી સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળના હતા, 2 કે 3 ઓરડાઓ હતા. બરાબર છે. નગરોની રચનાને ફરતે રક્ષણ માટે દિવાલો હતી. પછી કે દિવાલો હતી. પછી હવા ઉજાસ માટેના બારી દરવાજાઓ હતા. દરેક મકાનમાં કોઠાર, રસોડું, બરાબર છે, સ્નાનાગૃહો હતા. આ નગર રચના હતી હડપ્પીય સંસ્કૃતિ. પેલું નગર આયોજન રચના જોયું. હવે એના પછી આપણે જોઈએ બીજી છે રસ્તાઓ. બરાબર છે. બીજા છે મોહેંજો-દડાના જે આપણે રસ્તાઓ, કે મોહેંજો-દડો છે એના નગર રચના જોઈ. હવે એના આપણે જોઈએ રસ્તાઓ કેવા હતા. કે મોહેંજો-દડો છે એના રસ્તાઓ, કે આ નગર રચના વિશિષ્ટ છે. બરાબર છે કે રસ્તાઓ છે ને એ મોહેંજો-દડો છે એમાં રસ્તાઓ છે ને એ વિશિષ્ટતા ધરાવે છે. કેમ? કે આના રસ્તાઓ છે ને 9.75 મીટર પહોળા હતા. કેટલા રસ્તાઓ પહોળા હતા? કે રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા. બરાબર છે. આ રસ્તાઓ કેટલા હતા? કે 9.75 મીટર છે આ રસ્તા પહોળા હતા. પછી કે નાના મોટા બધા રસ્તાઓ કાટખૂણે મળતા. નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા. નાના મોટા રસ્તાઓ છે એ કાટખૂણે મળતા. પછી કે આમાં રસ્તાઓ છે એમાં નાના અને મોટા વાહનો પસાર થઈ જાય એવડા મોટા રસ્તાઓ હતા. નાના મોટા વાહનો પસાર થઈ જતા. વાહનો પસાર થઈ કે નાના મોટા વાહનો પસાર, એક સાથે નાના મોટા વાહનો છે એ પણ પસાર થઈ જતા રસ્તાઓમાં. પછી કે આ રાજ્ય માર્ગ, બરાબર છે, શહેરના સ્થાનિક વિસ્તારમાં જવા માર્ગ સીધા હતા, ક્યાંય વળાંક લેતા ન હતા. બરાબર છે. રાજ્ય માર્ગ છે એ પણ સીધા હતા, ક્યાંય વળાંક ન લેતા, કાટખૂણે છે એકબીજાને મળતા હતા. અને રાજ્ય માર્ગોમાં 2 ભાગમાં વહેંચવામાં આવતા હતા. કયા 2 ભાગમાં હતા? કે ઉત્તરથી દક્ષિણનો માર્ગ અને પૂર્વથી પશ્ચિમનો માર્ગ. આ 2 માર્ગ છે એ રાજ્ય માર્ગો છે એ જોવા મળ્યા. અને આ માર્ગો છે એ કાટખૂણે છેદતા હતા. અને જે રાત્રિ માટે, બરાબર છે, કે રાત્રે વાહન પસાર થાય એટલે બંને બાજુ જે થાંભલાઓ છે એ પણ જોવાનું અનુમાન મળ્યું કે રાત્રે માટે વાહન પસાર થતા હોય તે માટે રસ્તાની બંને બાજુ થાંભલા હશે એવું પણ અનુમાન કરવામાં આવ્યું. તો આ ત્યાં રસ્તાઓ, કે રસ્તાઓ પહોળાઓ હતા, 9.75 મીટર પહોળા હતા. પછી નાના મોટા વાહનો નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા.
એક સાથે નાના મોટા વાહનો છે પસાર થઈ જતા આવડા મોટા રસ્તાઓ હતા. આ રસ્તા વિશે લખી શકાય. બરાબર છે કે સીધા મુખ્ય માર્ગો તરફ સીધા જવા માટેના માર્ગો રસ્તાઓ હતા, ક્યાંય વળાંક લેતા ન હતા. આ વિશિષ્ટતા હતી રસ્તાઓની. તો આ રસ્તાઓ. હવે એના પછી આવે છે ત્રીજું છે ગટર યોજના. ત્રીજું છે ગટર યોજના. મોજેદળોનું ત્રીજું છે ગટર યોજના. કે મોજેદળો છે એમાંથી જો કોઈ વિશિષ્ટ બાબત હોય તો એ ત્યાંની છે ગટર યોજના. બરાબર છે. એ ગટર યોજનામાં શું થાય કે સમકાલીનમાં આવી ગટર યોજના ક્રિટન ટાપુ સિવાય ભૂમધ્ય સમુદ્રમાં કિટન ટાપુના આવેલો છે ત્યાં સિવાય આવી ગટર યોજના છે ક્યાંય જોવા મળી નહીં. આમાં કે ગટર યોજનામાં એટલે કે ગંદા પાણીનો ગટર એટલે કે ગંદા પાણીનો નિકાલ કરવા માટે બરાબર છે ગટરો બનાવવામાં આવતી હતી. દરેક મકાનમાં એક ખાડકૂવો જોવા મળ્યો. ખાડકૂવો બરાબર છે. એટલે કે આવી સુંદર વ્યવસ્થા ગટર આયોજનની વ્યવસ્થા હતી. બરાબર છે. એટલે કે આપણે કહી શકાય કે સુધારાવાદી તે સમયે ત્યાં સુધારાવાદી વ્યવસ્થા હશે. બરાબર છે. અને ગટર યોજનામાં આરોગ્ય સ્વચ્છતા અને આરોગ્ય પણ જાણતા હશે એમ આપણે કહી શકીએ છીએ. તો આ ગટર યોજના છે એ મોજેદળો સભ્ય સંસ્કૃતિનું એક મહત્વનું વિશિષ્ટ લક્ષણ છે કે ગટર યોજના કે નગરનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના કે આ નગર છે મોજેદળોની જો કોઈ વિશિષ્ટ નગર રચના હોય કે વગેરે કંઈ વિશિષ્ટતા હોય તો એ ગટર યોજના છે. બરાબર છે કે આ ગંદા પાણીનો નિકાલ માટે ગટર બનાવવામાં આવતી. પછી દરેક ઘરમાં એક ખાડકૂવો જોવા મળ્યો. પછી કે ગંદા પાણી નિકાલ કરવા માટે ખાડકૂવો જોવા મળ્યો. આવી સુંદર વ્યવસ્થા હતી ગટર યોજનામાં. પછી કે એ સમયે આપણે જોઈ શકીએ કે તે સમયે તે સુધારાવાદી આના ઉપરથી કહી શકીએ કે તે સુધારાવાદી વ્યવસ્થા ત્યાં થયેલી હશે. આરોગ્ય અને સ્વચ્છતામાં પણ જાણતા હશે. આ ગટર યોજના. હવે આવે છે જાહેર સ્નાનાગૃહો. શું આવે છે એના પછી જાહેર સ્નાનાગાર. એના પછી આવે છે જાહેર સ્નાનાગાર મોજેદળોનો. બરાબર છે કે મોજેદળોમાં જાહેર સ્નાનાગાર છે એ મળી આવ્યું. બરાબર છે કે મોજેદળો છે એને ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે જાહેર સ્નાનાગૃહ મળ્યું જોવા મળ્યું. એમાં કે સ્નાન કરવા માટે બરાબર છે સ્નાન કરવા માટે કે નવું પાણી છે બરાબર છે સ્નાન કરવા માટે સ્વચ્છ પાણી છે એ ખાડકુંડામાં આવે છે અને ગંદા પાણીનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા હતી. આવા જાહેર સ્નાનાગૃહો બનાવવામાં આવ્યા. પછી કે ગરમ પાણીની પણ વ્યવસ્થા જોવા મળી હશે. બરાબર છે. ને વસ્ત્ર બદલાવા માટે નાની ઓરડીઓ હતી. આ જાહેર સ્નાનાગૃહનો ઉપયોગ લોકો છે એ ધાર્મિક પ્રસંગોએ કરતા હશે. એ આપણે જાહેર સ્નાનાગૃહો છે એની અંદર લખી શકીએ કે શું જાહેર સ્નાનાગૃહો હતા કે હડપ્ય અહીંથી વિશાળ સ્નાનાગૃહ મળી આવ્યું. હડપ્ય બરાબર છે સંસ્કૃતમાંથી વિશાળ સ્નાનાગૃહ મળી આવ્યું. તેમાં સ્વચ્છ પાણી દાખલ કરવું અને ગંદા પાણીનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા હશે. પછી કે વસ્ત્ર બદલાવા માટે ઓરડીઓ હશે. પછી કે ગરમ પાણીની પણ વ્યવસ્થા હશે. અને આ લોકો છે એ ધાર્મિક પ્રસંગોએ બરાબર છે જાહેર સ્નાનાગૃહો છે એનો ઉપયોગ કરતા હશે. હવે એના પછી પાંચમું જે લક્ષણ જોઈએ કે એ છે જાહેર મકાનો. જાહેર મકાનો કે હડપ્ય સંસ્કૃતિમાં જાહેર મકાનો. જો શું કીધું કે મોજેદળોમાંથી જાહેર બે મહત્વના જાહેર મકાનો મળી આવ્યા. બરાબર છે. મોજેદળો છે એમાંથી બે જાહેર મકાનો મળી આવ્યા. આ મકાનોનો ઉપયોગ ક્યાં થતો હશે કે આ મકાનોનો ઉપયોગ છે બરાબર છે મનોરંજન ક્ષેત્રે, સભાખંડ, વહીવટી ખંડ, પછી કોઠાર વિભાગ ખંડ આવા જગ્યાએ જાહેર મકાનો છે એનો ઉપયોગ થતો હશે. અને એ જ હરોળમાં ઘણા બીજા પણ મકાનો જોવા મળ્યા. એ સૈનિકોના
બરાબર છે સૈનિકો છે, આ સૈનિકોના બેરેક માટે, બરાબર છે સૈનિકો છે એના બેરેક માટે પણ આ મકાનો છે એ પણ જોવા મળ્યા હશે. તો આ એના જાહેર મકાનો. તો એમાં એમ લખી શકાય કે મોજેદળોમાં બરાબર છે કે 2 જાહેર વિશિષ્ટ પ્રકારના મકાનો મળી આવ્યા. આ મકાનોનો ઉપયોગ લોકો છે એ વહીવટી તંત્ર પછી મનોરંજન ક્ષેત્રે કરતા હશે, સભાખંડ તરીકે કરતા હશે, બરાબર છે. આ મકાનોનો ઉપયોગ કરતા હશે અને એની જરોળમાં ઘણા બીજા કેટલાક મકાનો જોવા મળ્યા એ સૈનિકોના બેરેક માટે પણ ઉપયોગમાં થતા હશે. તો આ હતું હડપ્પીય સંસ્કૃતિ છે એની નગર આયોજન, કે ભારતમાં પ્રાચીન સંસ્કૃતિ છે એનું નગર આયોજનમાં હડપ્પીય મોહેંજો-દડો પછી હડપ્પા સિંધુ ખીણની સંસ્કૃતિઓ, બરાબર છે એ હવે આપણે એના પછી જોશું. પણ અત્યારે મોહેંજો-દડો એમાં જોયું તા કે મોહેંજો-દડો છે એનો અર્થ શું થાય તા કે મરેલાનો ટેકરો. પછી એની મોહેંજો-દડો છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો નગર આયોજનમાં તા કે એની નગરની રચના, રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો, આ બાબતનો સમાવેશ થયો ભારતના સાંસ્કૃતિક વારસામાં. આજે શિલ્પ અને સ્થાપત્ય જોયું, ભારતનું નગર આયોજન જોયું અને એમાં નગર આયોજનમાં શું શું બાબતો છે એ આપણે જોયું. હવે પછીના લેક્ચરની અંદર આપણે હડપ્પા અને મોહેંજો-દડો અને મોહેંજો-દડો જોયા. હવે આપણે હડપ્પા અને ધોળાવીરા છે એનો અભ્યાસ હવે આપણે આગલા લેક્ચરની અંદર કરીશું. અસ્તુ.